રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામે બે ટ્રેનને સ્ટોપેજ અપાયો। સુપેડી તથા આસપાસના 10 ગ્રામ્ય વિસ્તારના લોકોની પોરબંદરથી રાજકોટ અને ભાવનગર તરફ જતી બે ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ ઉઠી હતી। આ મુદ્દે ગ્રામજનોએ સાંસદ મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરી હતી। લાંબા સમયથી વારંવારની રજૂઆત આખરે રંગ લાવી। માંડવિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને સ્ટોપેજ આપીને લીલી ઝંડી આપવામાં આવી। ટ્રેનને સ્ટોપ મળતા વિસ્તારના પ્રવાસન વિકાસને વેગ મળશે। હજુ આવનારા દિવસોમાં ઘણી લાંબા રૂટની ટ્રેન પોરબંદરથી ધોરાજી તરફ થઈને દોડશે। સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે। આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે।